મહેસાણામાં અમિત શાહના પુતળા દહન સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। સંસદમાં અમિત શાહ દ્વારા કરાયેલ બાબા સાહેબ આંબેડકરના અપમાનજનક વાણી વિલાસ વિરુદ્ધ કોંગ્રેસ સમિતિ મહેસાણા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ફુવારા પાસે અમિત શાહનું પુતળા દહન કરી બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ રેલી સ્વરૂપે નીકળીને કલેક્ટર મહેસાણાને આવેદન આપી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરવામાં આવી। રેલી દરમિયાન અમિત શાહ મુર્દાબાદ, હાય રે તડીપાર, હાય હાયના નારાઓ ગુંજવા સાથે રાજીનામાની માંગ ઉઠેલી। કોંગ્રેસ પાર્ટી દ્વારા ફુવારા સર્કલ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ અમિત શાહના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કર્યો। ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી જિલ્લા પ્રમુખે નિવેદન આપ્યું। ભાવિન ભાવસાર, ZS TV, મહેસાણા। આજે સંસદની અંદર આપણે જોયું તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના ગુનાહિત ઇતિહાસ ધરાવતા જે ગાંધીજીની હત્યા કરનાર ગોડસેની મનુવાદી વાળી પાર્ટીના નેતા, તડીપાર નેતા અમિત શાહે જ્યારે ભારતના મસીહા, ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કર્યું હોય ત્યારે સમગ્ર હિન્દુસ્તાનની જનતા, સમગ્ર ભારતવાસીઓ આને માફ નહીં કરે। આગામી સમયમાં તેમનું રાજકીય જીવન તો અસ્ત થવાનું જ છે, પણ સાથે સાથે આ સમગ્ર જનતા આવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા અપમાનજનક ઘૂંટડાઓ સહન નહીં કરે અને આગામી સમયમાં આ રાજીનામું નહીં આપે અથવા માફી નહીં માંગે તો અમે આ આંદોલન શેરીએ શેરીએ, મોહલ્લે મોહલ્લે, ગામે ગામ આંદોલન લઈ જઈશું અને તેમની માફી મગાવીને જ રહીશું। કલેક્ટર કચેરીએ શું માંગ હતી? કલેક્ટર કચેરીએ અમે લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે કે આ આવેદન આપ રાષ્ટ્રપતિ મહામહિમને પહોંચાડો, કારણ કે આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા મનુવાદી નેતાઓ જ્યારે ભારતના બંધારણના ઘડવૈયા બાબા સાહેબનું અપમાન સંસદની અંદર કરી રહ્યા હોય ત્યારે તેમને માફ ન કરી શકાય અને તેમનું રાજીનામું લેવાની માંગણી કરી છે। પુતળા દહનના કાર્યક્રમો થાય છે। આજે અમે અમિત શાહજીનું પુતળું પણ બાળ્યું છે। એવા નેતાઓનું પુતળા બાળવાની પણ અમને શરમ આવે છે જે નેતાઓ મનુવાદી વિચારધારણા, તડીપાર નેતા અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે।